હાલો નમસ્કાર. લોક સહાય ગુજરાતી ન્યૂઝના તંત્રી જીતેન્દ્રગીરી. મિત્ર, સરસ મજાનું એક આજે વાત કરવી છે. વાત મિત્ર એ કરવી છે કે ભાઈ, એક વ્યક્તિએ પ્રશ્ન પૂછ્યો કે પત્રકાર બનવા માટે ભણતર જરૂરી ખરી? કોર્સ કરવો પડે? કેટલા વર્ષનો કોર્સ છે? અને હું તો 10 પાસ જ છે, તો મારે શું કરવું? તો મિત્ર, આજે એ વિશે આપણે વાત કરશું. પત્રકાર બનવા માટે ભણવું તો જરૂરી છે, કારણ કે થોડું એજ્યુકેશન હોય તો ખ્યાલ, હિન્દી ઇંગ્લિશ થોડું વાંચતા લખતા આવડવું જોઈએ, થોડુંક આઈપીસીનું જ્ઞાન હોવું જોઈએ, ટૂંકમાં જનરલ નોલેજ હોવું જોઈએ, બધી ખબર હોવી જોઈએ પત્રકારને. કારણ કે ચારે બાજુને એમને ખબર હોવી જોઈએ. હવે કોર્સની વાત કરો, તમે ના કરી શકો, કારણ કે મિનિમમ 12 પાસ હોવા જોઈએ અથવા ગ્રેજ્યુએટ હોવા જોઈએ કોર્સ કરવા માટે, તો જ તમે કોર્સ કરી શકો. પણ એ કાંઈ જરૂર નથી. મિત્ર, તમે જે મને વાત કરી કે હું 10 પાસ છે અને 32 વર્ષની ઉંમર છે, તો મિત્ર તમે કોઈ પણ એજન્સી લઈ લ્યો, તમને જે અનુકૂળ હોય. કોઈ પણ ન્યૂઝ ચેનલમાં કામ કરો. મિત્ર, વહેલા તમે સેવા આપો, તમને જે કાંઈ અનુકૂળ હોય. કોઈ પણ અખબાર, કોઈ પણ ચેનલ, સેવા આપશો એટલે મિત્ર તમને શીખવા મળશે. અને પછી તમારે 4-6 મહિનામાં એજન્સી લઈ લેવાની અખબારની. તમે પ્રેક્ટિસ કરશો 1 ધારી 2 વર્ષ 3 વર્ષ, એટલે ખુદ તમે પત્રકાર બની જશો. તમને બધો ખ્યાલ આવી જશે. એ કોઈ ટેન્શન લેવાની જરૂર નથી, ભલે તમે 10 પાસ જ હોય છે. પણ પત્રકાર બનતા પહેલાં એક ખાસ યાદ રાખવાનું કે ચારેય બાજુની પૂરી ખબર હોવી જોઈએ. ન્યૂઝ જોતા રહો, અખબાર વાંચતા રહો, ટૂંકમાં ચારેય બાજુની ખબર હોવી જોઈએ. અહીં આમ થાય છે, અહીં થાય છે, બધી ખબર હોવી જોઈએ. અને ખાસ પુરાવા સિવાય કોઈ દિવસ આર્ટિકલ દેવું નહીં, ન્યૂઝમાં દેવું નહીં. એટલે અત્યારે મુદ્દો આપણો કયો છે કે હું ઓછો ભણેલો છે, બરાબર, એવું તમે મને જણાવ્યું. પણ તમે ઓછું ભણેલા હોય તો પણ પત્રકાર બની શકો. અને એવું નથી, કોર્સ કરેલા હોય તો ટૂંકમાં બધી કોર્સ કરવો. તમે 3 વર્ષનો 2 વર્ષનો કોર્સ કરો અને 5 વર્ષ પ્રેક્ટિકલ કરો, 2 એક સમાન થઈ જાય છે. કોર્સ કરતાં પ્રેક્ટિકલનું વધી જાય છે. બધો ખ્યાલ આવી જાય કે પ્રેક્ટિકલ એમ, અને પહેલો કોર્સ અભ્યાસ. એટલે કાંઈ એવું નથી, તમે પણ પત્રકાર બની શકો. વિશેષમાં કંઈ કામ હોય મિત્ર, તો મારો નંબર 70 46 36 11 96. હજી એકવાર કહું, 70 46 36 11 96માં વોટ્સઅપ કરો. ફોન હું તમને સામેથી કરી. લોકશાહી ગુજરાતી ન્યૂઝના તંત્રી જીતેન્દ્રગીરી. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.